जय श्री कृष्ण बधा मित्रों ने मित्रों हूँ छू जय लाडली फाउंडेशन मोरबी मांथी ने मित्रों आ बेन छे ई आया छे एक मोरबी बेन क्यांथी तमे आया राजकोट थी आया सेना माटे बेन तमे आया छो मारे लग्न करवा छे तमारे लग्न करवा छे तो तम शेमा अत्यारे बेन आया बस में आई बस में तमे राजकोट थी मोरबी आया लग्न करवा माटे मैं तमारा विडियो जोया ने मने लागतो तो के तमे मारे मैनेज कराई देशो विडियो जोया ता अमारा टूंकमां घरमां कोण कोण छे बेन अत्यारे तो हूँ एकली ज रहूं छुं मम्मी पप्पा नथी ना मार मम्मी पप्पा छे पप्पा ने शुं थयुं तु बेन पप्पा ने पेट में पानी भराणुं तो एक बुझे अने मम्मी मम्मी ने कैंसर हतुं हतुं तमारा लग्न करवा छे अत्यारे टूंकमां कहो तमे बस में ठे राजकोट थी आया एकला कोई साथे हूँ एकली ज आई छुं बराबर अने अत्यारे तमे टूंकमां लग्न करवा छे तो तारीख लीधी बेन लग्ननी ना तारीख नथी लीधी तमे जे ल्यो ए तारीख हजे लीधी नथी लग्ननी कोई टूंकमां मदद करवा कोई आवे छे बेन लग्न ना कोई नहीं कोई नथी आवतुं मदद करवा શું શું તમારે બેન લગ્નમાં જોઈએ છે બેન મારે કાઈ જોતું નથી બસ તમે ખાલી ફેરા ફેરાઈ દે છે લગ્નમાં કાઈ જોઈતું નથી બેન તમારે ટૂંકમાં તમે કયો બેન જે કેસો ને એ તમને લઈ દેવું છે બેન તમારે શું જોઈએ આજ અમારા આશરે આયા છો અમારી લાડલી ફાઉન્ડેશન આશરે આયા છો તમે જે કેસો ને એ તમને લગ્નમાં અમે મદદ કરશું બેન તમારે કરિયાવર જોવે છે જમણવાર કરવો છે બ્યુટી પાર્લર જોઈએ છે વિડીયોગ્રાફી જોઈએ છે જે પણ તમારી માંગ હશે બેન એ બધી માંગ અમે તમારી પૂરી કરશું ના બસ મારે તમે લગ્ન કરી દો મારે ફેરા કરી દે બસ લગ્ન મિત્રો કહેવાય ને કે બેન ને મમ્મી પપ્પા છે નહીં પપ્પા ઘણા ટાઈમ પહેલા બેન નાના હતા ત્યારે 2.5 વર્ષની હતી ત્યારથી ગુજરી ગયા 2.5 વર્ષના હતા ત્યારે પપ્પા એક્સપાયર થઈ ગયા અને મમ્મી ટૂંકમાં કેટલા ટાઈમ થી હમણે 5 મહિના થયા છે 5 મહિનાથી મમ્મી એક્સપાયર થઈ ગયા તો એકલા જ રહ્યો છો હા અત્યારે હું એકલી જ રહું છું શું કામ કરો છો બેન તમે અત્યારે ફોટા ફ્રેમ નું છે ફોટા ફ્રેમ માં કારખાનામાં કામ કરવા છે કારખાનામાં તમારી હગાઈ કેટલો ટાઈમ થઈ બેન થઈ હજી મહિનો એક થયો છે મહિનો થયો હગાઈ કોઈને હગાઈ કરાવી દીધી કોઈને મેં મારે જાતે કરી મેં મારો ચેન હતો એ ગીરવે મૂક્યો સગાઈ કરી તમારો ચેન હતો સોનાનો ગીરવે મેકીને તમે હગાઈ કરી મિત્રો કહેવાય ને ખૂબ જ આમ દુઃખ અંદરથી દુઃખ થાય મિત્રો કે એક દીકરીને જે મા બાપ નથી આ ટૂંકમાં અનાથ દીકરી છે એ દીકરીને હગાઈ કરવા માટે પોતાનો ચેન ગીરવે મેકવો પડે છે મિત્રો વિચાર તો તમે કરો કે ટૂંકમાં પરિસ્થિતિ આ ઘરની કેવી છે મિત્રો કહેવાય કે અત્યારે એક કદાચ છોકરો હોય તો એ ટૂંકમાં આડું કરીને પોતે સગાઈ કરી લે મિત્રો પણ આ દીકરી છે ટૂંકમાં અનાથ છે પપ્પા છે નહીં મમ્મી છે નહીં ઘરમાં કોઈ એવું વ્યક્તિ નથી મિત્રો કે બેનના અત્યારે લગ્ન કરાવી આપે અને બેન તમને એટલો બધો વિશ્વાસ હતો કે આ લાડલી ફાઉન્ડેશન જે મોરબી છે એ તમારા લગ્ન કરાવી આપશે હા મને પૂરો વિશ્વાસ હતો કે કરાવી આપશે તમે કેટલા ટાઈમથી બેન અમારા વિડીયો જોવો 2-3 મહિના અગાઉથી જોતી હતી 2-3 મહિના અગાઉથી જોવો પછી ટૂંકમાં વિડીયો જોતા ત્યારે તમારી હગાઈ નથી થઈ ના નથી પછી તમારી હગાઈ થઈ અને અત્યારે લગ્ન કરવા તો તમે ટૂંકમાં રાજકોટ થી એકલા અહીંયા મોરબી આયા કે ભાઈ ટૂંકમાં મારા લગ્ન કરાવી આપો એનામાં મિત્રો કહેવાય ને કે બેન નો વિશ્વાસ કેટલો અમારા લાડલી ફાઉન્ડેશન ઉપર કે આ જગ્યાએ હું જાઉં એટલે આ સંસ્થા મારું બધું પૂરું પાડી જ દેશે બેન તમારા લગ્નમાં છે તમે જે કહેશો ને બેન એ અમે અમારા સાઈડથી જેટલી મદદ થશે એટલી તમારા ઘરમાં કરશું અને તમારે ક્યાં લગ્ન કરવા છે મોરબી મેં આયોજન કરી દે તમારા ઘરે આયોજન કરી દે બેન મારા ઘરે જ છે મને એવું છે કે મારા ઘરે હું ફેરા કરું તો સારું મિત્રો કહેવાય ને બેનની એવી ઈચ્છા છે કે મને મારા ઘરે ફેરા ફરવા છે એમ પણ મા બાપ ન હોય એટલે મિત્રો કોઈ ઘરમાં ધ્યાન આપે નહીં બેન તમે જેમ વિચારો છો કે તમારા ઘરે લગ્ન થાય તમારા ઘરે તમે લગ્ન કરાવશું બેન તમને કરિયાવર અમારાથી જેટલો બનશે એટલો તમને કરિયાવર લઈ દઈશું બીજી વસ્તુ એક બેન તમારી જાન આવશે તો આપણે જમણવારનું તમને આયોજન કરી દઈશું તમારે પાર્લરમાં જવું હોય તો પાર્લરનું તમને કરી દઈશું તમારે મહેંદી મેકવી હોય તો તમને મહેંદી મેકાઈ દઈશું તમારે કંકોત્રી છાપવાની થાય તો બેન તમારી કંકોત્રી અમે છાપી દઈશું ટૂંકમાં કહેવાય કે તમારે વિડીયોગ્રાફી ને ફોટોગ્રાફી કરવાની થાય તો વિડીયો અને ફોટોગ્રાફી ઈ પણ કરી દઈશું બેન બરાબર અને તમારા ટૂંકમાં અમારથી સંસ્થાથી જેટલી મદદ થશે બેન એ બધી તમારા ઘરમાં અમે મદદ કરશું બેન બરાબર એટલે તમે ટૂંકમાં એવું ન વિચારો કે મારું કોઈ નથી હજે અમારું ફાઉન્ડેશન અમારી લાડલી ફાઉન્ડેશનની ટીમ હજે
જીવે છે બેન. જ્યાં સુધી અમારી લાડલી ફાઉન્ડેશનની ટીમ છે ત્યાં સુધી કોઈ અનાથ મા બાપ વગરની દીકરી હોય એને જરા પણ મૂંઝાવાની જરૂર નથી બેન. ટૂંકમાં કહેવાય કે તમારા લગ્નને ટૂંકમાં કહેવાય કે આપણે આવતી 10/6/2026 ના દિવસે આપણે તમારા લગ્ન રાખશું. તમારા ઘરે આપણે લગ્ન રાખશું. એમાં સવારે આપણે તમારો માંડવો રાખશું, બરાબર, 8 વાગ્યામાં. પછી તમારા માંડવા પછી તમારી જે રસમ હશે, જેમ કે તમારું મામેરું આવતું હોય, તમારી હલ્દી રસમ હોય, એ બધી આપણે હલ્દી રસમ ની બધી રસમો રાખશું. પછી 11 વાગ્યા આજુબાજુ તમારી આપણે જાન બોલાવશું. જાન તમારી આવી જાય એટલે પહેલા આપણે એમને જમાડશું જાનને. જાન જમી જાય પછી તમારે ટૂંકમાં કહેવાય તમારે લગ્ન વિધિ ફેરાની બધું રાખશું. ફેરાની બધું પતી જાય પછી આપણે 2 થી 3 વાગ્યા તમારી જાનની વિદાય કરી દઈશું બેન, બરોબર. અને મિત્રો, આવી કોઈ દીકરી હોય એને તમારાથી જે બનતો હોય એટલો સપોર્ટ કરજો મિત્રો. આ એક બેન, આ એક દીકરી છે કે રાજકોટ થી એવડી મોટી આશા લઈને આવી છે કે આ લાડલી ફાઉન્ડેશન છે એ મને મેરેજ કરાવી જ આપશે. એટલી બેનને ટૂંકમાં અંદરથી કહેવાય ને કે વિશ્વાસ હતો મારા ફાઉન્ડેશન ઉપર મિત્રો. ખૂબ ખૂબ આભાર માનું છું આવી દીકરીનો જે અમારી લાડલી ફાઉન્ડેશન ઉપર વિશ્વાસ રાખીને બેઠી છે. જ્યાં સુધી મિત્રો અમારા લાડલી ફાઉન્ડેશન થી જેટલી મદદ થાય છે એટલી આપણે બેનને મદદ કરશું, બરોબર. અને મિત્રો, અમારી લાડલી ફાઉન્ડેશન છે એ મોરબી જિલ્લામાં ને મોરબી જિલ્લાના આસપાસના જે જિલ્લા છે એમાં અનાથ દીકરી, જે મા બાપ વગરની દીકરી છે ને એના લગ્ન કરાવે છે મિત્રો. અને આ બેન આપણો વિડીયો જોઈને રાજકોટ થી આવ્યા છે મિત્રો. અને ગુજરાતના તમામ ભાઈઓને 2 હાથ જોડીને વિનંતી છે કે મિત્રો, તમારાથી જે ફૂલ નહીં તો ફૂલની પાંખડી, જે પણ યોગદાન તમારે આપવું હોય, ડિસ્પ્લે ઉપર અમારો લાડલી ફાઉન્ડેશન ગૂગલ પે નંબર આપ્યો છે, એમાં તમે યથાશક્તિ પ્રમાણે જે પણ યોગદાન આપવું હોય યોગદાન આપી શકો છો. તમારું યોગદાન છે મિત્રો એક લેખે છે. જે પણ તમારું યોગદાન હશે એ આ બેનના લગ્નમાં આપણે વાપરવાના છે મિત્રો, બરોબર. એટલે જે પણ તમારે યોગદાન આપવું હોય આપી શકો છો મિત્રો. અને બેનને કોઈ વ્યક્તિને કપડા આપવા છે, અથવા ચાંદીની વસ્તુ આપવી છે, અથવા સોનાની વસ્તુ આપવી છે, અથવા કરિયાવરમાં કોઈ પણ બેડ આપવો છે, તિજોરી આપવી છે, વાસણ આપવા છે, અથવા બ્યુટી પાર્લરમાં કોઈને સહયોગ કરવો છે, મહેંદીનો કોઈને સહયોગ કરવો છે, વિડીયોગ્રાફી અથવા ફોટોગ્રાફીનો કોઈને સહયોગ કરવો છે, કોઈ પણ કહેવાય કે કરિયાણાનો સહયોગ કરવો છે, જે પણ તમારા બિઝનેસ હોય મિત્રો, તમારા બિઝનેસ પ્રમાણે તમે જે સહયોગ કરવા માંગતા હોય આ બેનના લગ્નમાં તમે કરી શકશો મિત્રો. આ બેનના લગ્ન છે આવતી 10/6/2026 ના દિવસે આપણે રાજકોટ રાખવાના છે બેનના ઘરે જ, એમ, બરાબર. અને બેન, તમારો જે ચેન તમે ગીરવે મેક્યો છે એ ચેન ઉપર તમે કેટલા રૂપિયા ઉપાડ્યા છે બેન? 50,000 રૂપિયા. મિત્રો, એક દુઃખની વાત કહેવાય, દીકરી છે એની સગાઈ કરવા માટે પોતાનો ટૂંકમાં કહેવાય રાતદી મહેનત કરીને એક ચેન સોનાનો લીધો છે. એ સગાઈ કરવા માટે ચેન પણ બેને ગીરવે મેકી દીધો મિત્રો. કેમ કે મા બાપ નથી, અનાથ છે, કોઈ છે નહીં આગળ પાછળ કે વ્યક્તિ ટૂંકમાં આ ઘરનું કઈ પૂરું પાડી શકે મિત્રો, બરોબર. એટલે જે પણ કોઈ એવા મિત્રો હોય કે બેનને જે ચેન ગીરવે મેક્યો છે એ બેન કાયદેસર તમને બધું જગ્યા બતાવી છે. જે પણ વ્યક્તિ જે જગ્યાએ ગીરવે મેક્યો છે એ જગ્યાનું નામ આપશે અને તમે ખુદ તમારા હાથે એ જગ્યાએથી કોઈ એવા ભાઈઓ હોય કે બેનને ટૂંકમાં જે ચેન એમને ગીરવે મેક્યો છે, કોઈ એવા દાતાશ્રીઓ હોય કે બેન એક ચેન જે ગીરવે મેકીને સગાઈ કરી છે એ બેનને મદદ કરવા માંગતા હોય મિત્રો, તો અમારી લાડલી ફાઉન્ડેશનનો કોન્ટેક્ટ નંબર ડિસ્પ્લે ઉપર આપ્યો છે, એમાં તમે કોન્ટેક્ટ કરી શકો છો. અને આપણે બેનના ઘરે અને બેનને સાથે લઈને જ આપણે ચેન છોડાવવા જઈશું. બેન, અમારાથી જેટલી મદદ થશે એટલી તમારા લગ્નમાં અમે જરૂરથી કરશું, બરોબર ને. તમારા લગ્ન આવતી 10/6/2026 ના દિવસે તમારા ઘરે આપણે તમારા લગ્ન રાખી દઈશું. જે પણ અમારા લાડલી ફાઉન્ડેશનનો વિડીયો મિત્રો જોવે છે, આ વિડીયો તમે જેટલો બને એટલો વધુ લોકોને શેર કરજો મિત્રો, જેથી કરીને કોઈ દાતાશ્રીઓ છે કે આ બેનની થોડીક મદદ કરે. કેમ કે ટૂંકમાં કહેવાય ને, મા અને બાપ કોઈ આ ઘરમાં છે નહીં, અનાથ દીકરી છે. જે પણ તમારા યથાશક્તિ પ્રમાણે જે પણ તમે મદદ કરવા માંગતા હોય મિત્રો, એ આ લગ્નમાં મદદ કરી શકો છો. બેનને કોઈ કરિયાવર આપવા માંગતા હોય તો કરિયાવર પણ આપી શકો છો મિત્રો. બેનનું જે જમણવાર છે એ 100 માણસનું જમણવાર છે મિત્રો. તમે બેનના લગ્નમાં જમણવારની સેવા આપવા માંગતા હોય તો જમણવારનો પણ સહયોગ આપી શકો છો મિત્રો. જે પણ તમારા યથાશક્તિ જે તમારે સહયોગ આપવો હોય મિત્રો, વિડીયોઝમાં મારો ગૂગલ પે નંબર છે, એમાં તમે સહયોગ કરી શકો છો મિત્રો. અને આવતી 10/6/2026 ના દિવસે આપણે બેનના લગ્ન રાખ્યા છે, તો જે પણ ભાઈઓ બહેનોને સેવા કરવા આવવું હોય એ આવી શકે છે મિત્રો, બરોબર. અને આ વિડીયો મિત્રો જેટલો બને એટલા વધુ લોકોને શેર કરજો. ફૂલ નહીં તો ફૂલની પાંખડી તમે અર્પણ કરજો આ દીકરીને, બરોબર. બેન, તમે અત્યારે રાજકોટ જાઓ અને આવતી 10/6/2026 ના દિવસે અમે તમારા લગ્ન કરી દઈશું, બરોબર. ટૂંકમાં જે પણ વસ્તુ તમારા ઘરમાં ઘટતી છે બધી અમે પૂરી પાડી દઈશું, બરોબર. અને મિત્રો,
બે હાથ જોડીને રિક્વેસ્ટ ફરીવાર કરું છું મિત્રો, આ વિડીયો જેટલો બને એટલો વધુ લોકોને પહોંચાડજો. વધારે કાંઈ વિશેષ વાત ના કરતા. જય હિન્દ, જય ભારત.